સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી કે જ્યાં કડીમાં આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ફિક્સ પગાર અને પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા। વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। કડી તાલુકાની 200 બહેનોએ વિરોધ નોંધાવ્યો છે। જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। આશા વર્કર બહેનોના વિરોધથી સ્થાનિકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। हाल मागणी ये है कि हमारे ऑनलाइन काम करवू नहीं और हमारे फिक्स पगार करे, हमारे इन्सेंटिव पर काम करवू नहीं और हमारे फिक्स पगार करे और हमारे जो हमारी कोई सुविधा होती नहीं कारण के अमे रात दिवस काम करिए। राते अमे जाइए से डिलीवरी केस लई तो राते अमे सीम विस्तार में जाइए तो कोई हमारी सुविधा होती नहीं। आशा बहनों ने कहीं थाय तो बस एनी जवाबदारी कौन लेशे? सरकार द्वारा कोई वाहन व्यवहारनी सुविधा करवामां आवे छे के नहीं? कोई बहनों मैडमों पर जवाबदारी लेती नहीं, कोई जवाबदारी लेती नहीं। राते अमारे कई रीते आवानुं साधन मन कई रीते अत्यारे तो केवुं बनाव बने छो तो भाई हमारी सुविधा शुं? ये बाबते अमे एटલું કહેવા માંગીએ છીએ કે અમારી આશા બહેનો જોડે કામ બહુ જ છે અને સરકાર એટલું અમને મહેનતાણું આપતી નથી। આશા બહેનો ફિલ્ડમાં કામ કરે, સીમ વિસ્તારમાં કરે છે, ફેક્ટરી વિસ્તારનો સર્વે પૂરો કરે છે તો એટલું મહેનતાણું અમારું નથી। ફિક્સ પગારમાં ગણીએ તો 2000 જ છે, બધું થઈને ગણીએ તો 4045 આખા મહિનાનું ઇન્સેન્ટિવ અમારું બને છે। તો સરકારને અમે એટલું જ કહેવા જેટલું કામગીરી અમારા જોડે કરાય છે એ રીતે અમારો પગાર ફિક્સ કરે અને ઇન્સેન્ટિવ